तो दोस्तों हमारे ब्लॉग की शुरुआत થઈ ગઈ છે हमारे ब्लॉग की शुरुआत हो चुकी है तो आज शुरू करते हैं हमारे सोशल मीडिया आश्रम से हमारे एक नए परिवार के साथ आपको भी मिलवाते हैं हमारे मुकेश महाराज हमारे सलीम भाई तो अंत सुधी है बहुत ही मजा आने वाला है और देखते हैं आगे क्या होता है। सलीम जी एक बार एक बहुत अच्छा सा एक कुछ बात आप गीत के माध्यम से सुना दो। गीत के माध्यम से जी कोई परदेसी मेरा दिल ले गया जाते जाते मीठा गम दे गया। फिर से कोई परदेसी मेरा दिल ले गया जाते जाते मीठा मीठा गम दे गया। आटलो मोटो भंबुड़ो पड़ो ये हमारा महाराज का सिग्नेचर स्टेप है। कभी भी मतलब इसी तरह से वो रहते हैं। शुरुआत करिए से આજની બ્લોગની અહીંથી હું પોપટભાઈ આહિર અને મારા મુકેશ મહારાજ સાથે આજ સરસ મજાનો આખો દિવસ અહીંની જે પણ કાંઈ કાર્યશૈલી છે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે અમારા લાલ દાદા હોય અમારા સલીમભાઈ હોય દરેક પ્રભુજી પોતાની વાસ્તવિકતા પ્રમાણે ખૂબ સારી રીતે જીવી રહ્યા છે અને અદ્ભુત ભગવાનની કૃપાથી ખૂબ સારો બદલાવ છે કેમ કે જે રીતે પહેલાં અમે એને રેસ્ક્યુ કર્યા હતા અત્યારે કઈ રીતે અમને સાચવી રહ્યા છે એ બહુ મહત્વની વાત છે। બસ આ ભગવાનની કૃપા છે અને ત્યારે જ થઈ શકતું હોય છે। કાંઈ વાંધો નહીં જોઈએ આગળ શું થાય છે। અંત સુધી જોજો આ વ્લોગને અને શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। જય રામાપીર જય રામ જય રામ। હાલો દોસ્તો મેં હમણાં એક નવો યોગા ડિસ્કવર કર્યો છે। જે કંઈ ભાઈઓ બહેનોને ગળાની તકલીફ હોય સવારમાં ઉઠી ઊંડો શ્વાસ લઈ અને હું જેમ તમને યોગા કરાવું એમ યોગા કરવાનો જેથી કરીને ગળાને લગતી તમામ સમસ્યાઓ વહેલી તકે દૂર થાય। કશું કરવાનું નથી। એ આજે પરદાન બોલાવે રાજા આવશે રે રાજા રાજને દરબાર પરદાન બોલાવે રાજા આવ્યા રે આવ્યા રાજાને દરબાર આજે પરટાન બોલાવ્યા રાજા આવ્યા રે આવ્યા રાજાને દરબાર આજે રાજાને પરતાને સુરે કામ પડ્યા આયા હાજર થયા આજે રાત પરતાન બોલાવ્યા રાજા આવ્યા રે महाराज जी આવ્યા પર દરબારને કા महाराज जी જીવનરાજે આપણા રાજ્યની અંદર આટલા દિવસથી શું નહોતું પ્રજાની કોઈ વિશે વ્યવસ્થા નથી રાજ્યમાં શું ચાલી રહ્યું છે ખબર નથી તો હું અત્યારે બહાર હતો મારા લગ્ન કરવા માટે ગયો હતો। તમારું શું કહેવું છે આપણા રાજ્યમાં શું ચાલતું હતું? આપણા રાજ્યમાં હા મહારાજ બહુ જ નહીં તો શું કરી નાખો? કામકાજ સારું ચાલી રહ્યું છે। જી મહારાજ બધા મહેનત કરી રહ્યા છે। વાહ મહારાજ મહેનત મજૂરીથી પોતાની રોજી રોટી કમાઈ રહ્યા છે। વાહ મહારાજ બરોબર છે। બીજું તમારું શું કહેવું છે આપણા રાજ્ય વિશે? આપણા રાજ્યમાં સારું ચાલે છે। વાહ મહારાજ વાહ આપણા રાજ્યમાં રામ રાજ ચાલુ જોઈએ। વાહ મહારાજ વાહ। મહારાજજી એક વાતની તમને જાણ છે આપણા દેશની અંદર અત્યારે રામ મંદિર બની રહ્યું છે અયોધ્યાની અંદર હા તો એની વિશે તમારું શું કહેવું છે? આપણે ભગવાનનું આપણે આગમન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જ જોઈએ। મારે એવું જ કહેવું છે જી કે આપણા રામ રાજ્યને જી કોઈ ટચ ત્યાં ઉંગલી ના કરે। વાહ મહારાજ વાહ। બાજુના દેશો આપણી પ્રત્યે પ્રહાર કરે છે તો આપણા પાકિસ્તાન વિશે તમારે શું કહેવું છે જે આપણો દુશ્મન દેશ છે? એને સમજાઈને આપણા રાજ્યમાં એકતા રાખો વાહ હળી મળીને રહો અને જો ના સમજે તો એને પ્રેમથી સમજાઈને વાળો અને ના સમજે તો હેરકા માયની બગાડો। વાહ રામ મંદિર આપણા ને કોઈ ટચ ના કરે। વાહ મહારાજ
આપણા દર્શકોને તમે શું કહેશો? ઘણા બધા દિવસથી તમારી રાહ જોતા હતા આતુરતાથી કે મુકેશ મહારાજ ક્યાં છે, કેમ ખોવાઈ ગયા છે, કેમ કાંઈ દેખાતા નથી. તો તમારી તબિયત વિશે કહો, તમે લોકોને શું સંદેશો આપશો ને શું કહેવા માંગશો? એમ જ કહેવું છે કે આપણા રાજ્યમાં રામરાજ ચાલે છે, સારું છે. જી આરેલા કામ કરી અધૂરા નથી જતા. વાહ, પણ માણસ જ્યારે આળસુને વિચાર કરતા થઈ જાય તો માણસના કામ ત્યાં ત્યાં પડી જતા હોય છે. વાહ મહારાજ વાહ, શું અદ્ભુત વાત કરી છે. આગળ નથી જતું. વાહ. તો આપણા આશ્રમ વિશે શું કહેશો? ક્યારે આપણું કામ સંપન્ન થશે ને કેવી રીતે અત્યારે ચાલી રહ્યું છે? આપણા રાજ્યમાં સારું ચાલે છે અને બધા મહેનત કરી રહ્યા છે. જી બીજું? મહેનત મજૂરીથી લોકો જીવી રહ્યા છે જી અને એવું જ ચાલવું જોઈએ. વાહ, 800 માણસની કોઈ સ્થાન નથી હોતું. મહારાજ કહેવા માંગે છે કે આળસુ કોઈ પણ આદરેલા કામની અંદર જો તમે આળસ રાખો તો જીવનમાં ક્યારેય કામ સંપન્ન થતું નથી. તો ક્યારે પણ કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમે જોડાયેલા હો, આળસ નહીં રાખો. કામને ઈશ્વર શક્તિ આપશે એ પૂરું કરવા માટેની. અને બાકી તો અમારા મહારાજ અત્યારે મોજમાં છે, બરાબર ને મહારાજ? બાકી આપણા રાજ્યની અંદર બીજું દિન પ્રતિદિન નવી નવી રીતે અત્યારે ગૌશાળા પણ બની રહી છે, તમને ખ્યાલ છે મહારાજ? હા, શું કહેશો એની વિશે? આપણા રાજ્યમાં ગૌશાળા તો થવી જ છે. વાહ મહારાજ વાહ. રાજાના કહેવાથી અને આપણા દરેક પ્રભુજીના કહેવાથી અત્યારે સરસ મજાને ગૌશાળા બનાવી રહ્યા છીએ આપણે, અને એની પાછળનું કામ અત્યારે પાછળ ચાલુ છે. મહારાજ 5 થી 6 દિવસની અંદર સરસ મજાની ગૌશાળા આપણી રેડી થઈ જશે, બરોબર? લોક સહયોગથી અને ભગવાનની કૃપાથી, બસ તમારા આશીર્વાદથી. જય રામ. जय राम पे दोस्तों, ये है हमारा लपटो. और लपटो हाँ, लपटो। तला खाना खाता थे? थाना थी तो नंगे खाते थे? ना 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 तला भूखा लेता थे? हाँ हाँ हाँ, उसका कोई भी वाक्य को आप पूरा करो कि उसमें तेते लगा देने का. कोई भी खाना खाता थे? तला भूख लेते थे? हैं? क्या कहोगे अभी? आज जो है नहीं दे हैं? है नहीं और नहीं ना 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 सच में? ना हैं? ना। तला खड़ा कर दूं? ना ना हैं? ना रे चलो આહો પાસે જો તુમ વેકનમ હે જાગે જાગે अरमा है जागे जागे हम, जागे जागे अरमा है जागे जागे हम. રેશમ કે જૈસી હવાએ સનમ. તો દોસ્તો, અત્યારે સવારના વાગી ગયા છે 10:30 અને ખૂબ સરસ રીતે સવાર પસાર થઈ રહી છે. આ મજા છે ને સવારમાં જ હોય છે ઓલમોસ્ટ. પણ ચાલો કાંઈ વાંધો નહીં, અમારા ખૂબસૂરત એક વ્યક્તિ છે જેમની સાથે મુલાકાત કરાવીશું. અમારા આશ્રમના સૌથી વયવૃદ્ધ વ્યક્તિ અને ખૂબ સારા વ્યક્તિત્વ અમારા લાલ દાદા. ચાલો એમને પણ મળાવું. ખૂબ સારા વ્યક્તિત્વ છે અને એની સાથે બે મીઠી વાતો કરીએ. ચાલો મારી સાથે મહારાજ લાલ દાદાને મળાવીએ. ચાલો. તબિયત કેમ છે તમારી? મારી તબિયત છે ખરી ખરી છે એમ? બહુ સારી છે. હે? સાચું બોલો. છે હે? બહુ સારી છે. સાચું બોલો. એમ હાચું કહું. તો પણ આમ કેમ મારી ઉપર ચિલ્લાવશો? એમ શ્રીરામ નહીં, ઓલા ભાઈ છે ને બાપુ પાસે હા. કૌશે ભરા જાય છે, સડી બગડે. બાપુએ બચાર 4-5 દી પહેલા બચાર ધોય અને કેટલું ગંધાય. બાપુ ન બાસ આવે. વાસ તો આવે જ ને, પણ હવે શું કરું? પ્રભુજી ટોયલેટ કરી જાય તો એને સાફ તો કરવું જોઈએ ને, નાના છોકરાને જેમ. હા, એવું યાનો ન અડાય. ભલા પૂર્યો ના ના, એવું ન કરાય. તો બીજા પાસે કરાવો, બાપુ પાસે નહીં. કરવું તોય બાપુ કરશે નહીં તો કોઈ બીજા તો શીખશે ને. નહીં, બાપુ પાસે નહીં. કાંઈ વાંધો ના, નહીં. એ હવે બધા- આપણે તમે મને કહેતા હતા ને ગૌશાળા બનાવી છે, હા, તો આપણી ગૌશાળા પાછળ બને છે. તમે બન્યા જેમ ભાઈ હું ક્યાં ના પડું તમને, હું કાંઈ કહું નહીં. પણ તમે મને કહેતા હતા ને ગૌશાળા ગાયું હોય તો વધારે સારું પડે, હા, તો આપણે ગૌશાળા બને છે લોકોના સહયોગથી. હવે ભગવાન કરે તે દી ખરા. અરે હમણાં 7-5 દિવસમાં થઈ જશે, 4-5 દિવસમાં. તો 2 મહિના થાય. ના ના, 4-5 દિવસ. તો તમે ગાયોની સેવા કરશો કે? હું તો કરું, હું ક્યાં ના પાડું. પણ શું કહેશો? ગાયો કઈ રીતે કરશો? વાંધો કરી મને ગાવ ફેરવી પડશે. એટલે વાહિંદુ તમે કરશો? હા, પાકું. હા, તમે જોઈ લો પછી વાહ ભાભો પણ કેવું કર્યું વાંધો. પણ તમે આંખે તો જોઈ નથી શકતા, કેવી રીતે ભલે ન જો પણ તમારે શું કામ છે? કરી નાખશો? હા પાકું. હા હા, જોજો તો બીજા કોઈ જવાબદારી આપો નહીં. નહીં નહીં, પણ બાપુ ન ના પડે. સારું,
અરે બાપુ ના નહીં પાડે, હું કહી દઈ બાપુ. બસ તો સારું લ્યો. હા બસ બસ હું દોસ્તો, કહી આ દઈશ કોન્ફિડન્સ જો 75-80 વર્ષની ઉંમર છે દાદાની. દામનગર આવે કોઈ પાણી આવે તો તમને હરીપૂરો કરાવું. ના ના પાક્કું ત્યાં હાસું બાબાનો ખોટું. ના ના એક નંબર. 75-80 વર્ષની ઉંમર છે તેમ છતાં પણ કોન્ફિડન્સ જોવો માણસનો. એક ડગલું ચાલુ હોય તો એક માણસની જરૂર પડે, કેમ કે બંને આંખોથી જોઈ નથી શકતા, તેમ છતાં પણ વાહિંદુ કરવાનું કહે છે. ગાયો અત્યારે આપણે ગૌશાળા બનાવીએ છીએ તો તેની સાફ સફાઈ અને પછી ઉકાળામાં નાખવું, આ બધું વાહિંદુની જે સિસ્ટમ છે, તમામ સિસ્ટમ લાલ દાદા કે હું કરીશ. આનાથી મોટી વિશેષતા તો શું હોઈ શકે વ્યક્તિનો સપોર્ટ નહીં. કાંઈ વાંધો નહીં, ચાલો આગળ વધીએ અને તમને પણ ગૌશાળા આગળ બતાવીએ. आज मेरे यार की शादी है, आज यार की शादी है, मेरे दिलदार की शादी है, आज मेरे यार की शादी है. मिला सजनी को साजन बड़ा ही खूबसूरत, आहा। दिल नशी और बहाना आहा। कर गई और बहाना, आहा। लगता है जैसे सारे संसार की शादी है, आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है, यार की की शादी है, मेरे दिलदार की शादी है. आज मेरे यार की शादी है. क्या बात है, क्या बात है, अद्भुत. मेरी शादी हो गई वैसे तो, बहुत संपन्न हो गई. काफ़ी सारे लोगों का प्यार, दुआ, आशीर्वाद बहुत मिला और बहुत सारे लोगों ने वीडियो को भी देखा है और आपके आशीर्वाद से बहुत ही अच्छी तरह से संपन्न हो गया. क्या कहोगे शादी के बारे में? मुझे क्या आशीर्वाद दोगे आप? वाह, अल्लाह अल्लाह सही रखे. सच में एक वाला और दोस्ती वाला कर दो. ये दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. खत्म. रेडी? तो चलिए दोस्तों, कोई बात नहीं. ये थे हमारे सलीम भाई, बहुत ही अद्भुत सिंगर का, बहुत ही अद्भुत गायक कलाकार है और सच में बहुत खूबसूरत व्यक्ति है. गारियादार से हमने उनको रेस्क्यू किया था और आज बहुत अच्छी तरह से यहाँ पे रह रहे हैं. और चले कोई खबरीलाल, अरे वाह वाह वाह, कैसे हो? ठीक? अरे वाह वाह. બાપુ બુંદી કોળિયાકથી અમે એમને રેસ્ક્યુ કર્યા હતા ભાવનગર ઘોઘા રોડ ઉપર અને ખૂબ સારી રીતે અહીંયા રહી રહ્યા છે. ઘણા બધા લોકો એમની માનતાઓ માનવા માટે અહીંયા આવે છે, બાપુની માનતા ગુંદી ગામના લોકો. અને આજે એવી જ રીતે માનતાને પૂરી કરવા માટે ગામના લોકો આવ્યા છે બાપુને દૂધ પીવડાવવા માટે. એમની માનતા હતી કે એમનું ગાયની જે પણ કંઈ લાલ કલરનું દૂધ આવતું હતું, એટલે બાપુની માનતા માની તો દૂધ અત્યારે કમ્પ્લીટ ગાય આપવા મળી છે. બાપુ गुंदी गांव से आए हैं, आपकी मानता मानी थी, मन्नत मानी थी आपकी, तो पूरी करने के लिए आए हैं. तो आप थोड़ा सा दूध पी लीजिए गाय का. लो बापू पी लो. કેટલા ટાઈમથી મતલબ આ પ્રોબ્લેમ હતો તમને? આપણે તો વૈયાણીથી ગાય એટલે લાલ દૂધ આવતું, પછી બાબુની માનતા રાખી એટલે થઈ ગયું રેડી કમ્પ્લીટ. કમ્પ્લેટ. હા સરસ. ને બિસ્કિટ શાની માટે? બિસ્કિટ તો અમે આવતા એટલે બીજા લોકો મોકલાવી કે ત્યાં દૂધ લાવો બાપુ, બીજું પીવું છે? ઓર પીને? આપની માનતા સફળ થઈ ગઈ અને બસ બાપુને અત્યારે હોસ્પિટલ લઈને જઈએ છીએ. એમને ગુપ્ત રોગનો જે પ્રોબ્લેમ છે ને એને પૂરો કરવા માટે. તો ચાલો દોસ્તો, કાંઈ વાંધો નહીં. અમારા બાપુને જે એમનો તકલીફ છે ગુપ્ત રોગની, તેમની માટે આજે એમનું ઓપરેશન થવાનું છે 1-2 દિવસમાં, કે જેથી તેને પીડામાંથી મુક્તિ મળે. થેન્ક યુ સો મચ, ધન્યવાદ તમારો. બસ આવી રીતે તમારી માનતાઓ ભગવાન પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના. ચલિए બાપુ, ખડે હો જાઓ. इधर चलो गाड़ी के. તો દોસ્તો અત્યારે અહીંયા ગૌશાળાનું કામ ચાલુ છે અને સરસ મજાની ગૌશાળા અહીંયા બની જશે ટૂંક જ સમયની અંદર. છેલ્લા 7-8 દિવસની અંદર અમારું જે પણ કંઈ ટાર્ગેટ છે, અહીંયા આપણે 35 થી 40 ગૌ માતાને રાખી શકે એટલી વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ. તમે જોઈ શકતા હશો સરસ મજાનો લોખંડનો સામાન પણ આવી ગયો છે. મજામાં ભાઈ? તો વાંધો નહીં. અત્યારે મોટા મોટા બીમ ઊભા થઈ ગયા છે. અને દોસ્તો આ ગૌશાળા મતલબ કે કહેવાય ને કે આપણા સૌના સાથ અને સપોર્ટથી ને એવી ગૌ માતા માટે બની રહી છે કે જેમની કોઈ સારવાર નથી કરી શકતા. ભલે નાનું ઊમથું પણ
કહી શકાય એટલી સારી રીતે આપણે બનાવવાની કોશિશ કરીએ છીએ. અત્યારે મિસ્ત્રી સાહેબ પણ સરસ મજાનો ડોમ બનાવી રહ્યા છે. કેમ છો સાહેબ? બસ મજા મજા. શું નામ છે તમારું? જીતુભાઈ ખોડિયાર વેલ્ડિંગ. ખોડિયાર વેલ્ડિંગમાંથી જીતુભાઈ આવ્યા છે ને બિલકુલ નિસ્વાર્થ ભાવે એક પણ પૈસો વધારે લીધા વગર પોતાનો ટાઈમ અને સેવા આપી રહ્યા છે. તમારું નામ વડીલ? લાલજીભાઈ. લાલજીભાઈ. થેન્ક યુ જીતુભાઈ. થેન્ક યુ લાલજીભાઈ. શું કહેવું છે આ વિશે અને આમાં ખર્ચો કેટલો થશે ને કેટલો ટાઈમ લાગશે? અમારે 5 થી 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો ગણવાનો રહેશે. 7 લાખ રૂપિયા. 7 લાખ રૂપિયા લોખંડ બોખંડ બધું બધું આવી જશે. બરોબર. તો આ ગૌશાળા ઊભી થતાં આપણે ઓલમોસ્ટ 7 લાખ રૂપિયાની જરૂર પડશે. ઘણા બધા લોકો આમ તો સપોર્ટ આપે જ છે, પણ આજે એક ટીપે ટીપે સરોવર ભરાય એ રીતનું કે આપણા સૌના સાથ અને સપોર્ટથી તમે જે પણ કંઈ ગૌ માતા માટે સહયોગી બનવા માંગતા હો તો તમે સપોર્ટરૂપ બની શકો છો. અમારો કોન્ટેક્ટ ડિટેલ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. કાંઈ વાંધો જીતુભાઈ, તમે કન્ટિન્યુ કરો. બરોબર. ખરેખર ખૂબ આનંદ થાય છે. બસ તમારા સાથ અને સહયોગથી જ આ પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ.